विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. ઓમ. એટલે આપણે 9મા અધ્યાયની સમરી જોઈ રહ્યા હતા. આ 9મો અધ્યાય જે છે 7મા અધ્યાય જેવો જ છે. 8મો અધ્યાય જે છે એના કદાચ જુદો પડે છે. 8મા અધ્યાયની અંદર સગુણ બ્રહ્મની ઉપાસના એટલે ઈશ્વર ઉપાસના જે છે એ બહુ ઇલાબોરેટલી ડિસ્કસ કરવામાં આવ્યું અને આપણે જોયું બધું કે ઈશ્વર ઉપાસના જીવનભર કરનાર છે એની કેવી ગતિ થાય વગેરે. અને એ રીતે બ્રહ્મલોકમાં જવું અને પછી ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થવું એને ક્રમમુક્તિ કહેવાય. પરંતુ 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયની અંદર નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન, પરમેશ્વર જે વાસ્તવમાં સર્વ ગુણોથી પર છે ને એને કારણે આત્મા અને બ્રહ્મ વચ્ચે કે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. ગુણો હોય તો અંતર આવે ને. પરમાત્માના અમુક ગુણો ને આત્મા એટલે પછી જીવાત્માના અમુક ગુણો. ગુણો આવે એટલે પછી ભેદ પડે. પરમાત્મા સર્વજ્ઞ સર્વેશ્વર એક્સેટ્રા એક્સેટ્રા, જીવાત્મા અલ્પજ્ઞ અલ્પશક્તિમાન. એટલે નિર્ગુણ બ્રહ્મ એ આત્મા જ, ગુણોથી રહિત એટલે પછી આત્મા. આત્મા પરમાત્માનો ભેદ જ નથી. અને ગુણોનો અધ્યારોપ કરો, ગુણોનો અધ્યારોપ શાસ્ત્ર જ કરે, આપણે શું કરવાનું? ગુણોનો અધ્યારોપ કરો જેથી કરીને તમે એની અર્ચના કરી શકો, એની સાથે સંબંધ બાંધી શકો, એની પૂજા કરી શકો, એનું ધ્યાન કરી શકો. એટલા માટે પછી એને અમુક ગુણોવાળો, ગુણો એટલે પછી એક રૂપ અને અમુક પ્રકારના હથિયારો, ના ને તેન ફલાણું. એટલે પછી વિષ્ણુ ભગવાન છે ચતુર્ભુજધારીને શંખ ચક્ર ગદા પદ્મ વગેરે. અને શિવજી છે એને અમુક એક જ પરમેશ્વર પણ અમુક ગુણોથી અધ્યારોપિત કર્યા જેથી કરીને વ્યક્તિની સાથે સંબંધ બાંધીને ઉપાસના વગેરે બધું કરી શકે. એટલે એ સગુણ બ્રહ્મની ઉપાસના એ મુખ્ય વિષય હતો ત્યાં 8મા અધ્યાયમાં. 7મા અધ્યાયમાં એ નિર્ગુણ બ્રહ્મના જ જ્ઞાનની વાત કરવામાં આવી. એ જ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મા પરમાત્મા છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ વાસ્તવની અંદર મુક્તિ. એનું નામ જ મુક્તિ. હું ઈશ્વરથી જુદો છું જ નહીં, તો ઈશ્વર તો મુક્ત હોય જ ને, તો પછી હું મુક્ત જ છું ને. તો બસ એટલે હું મુક્ત છું એવું જાણવું, એનું નામ મુક્તિ. અને ત્યારે એવું પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિષય 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાય. અને આ 8મા અધ્યાયમાં જે તો એમાં આ બ્રહ્મલોકમાં જવું વગેરે એને ક્રમમુક્તિ કહી. અહીંયા સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે કે જીવન મુક્તિ. અને પછી વિદેહ મુક્તિ. દેહ પડે પછી ફરી જન્મનો પ્રશ્ન નથી, કારણ કે હું તો પરમાત્મા જ છું. એ વસ્તુ સમજાઈ જાય, બ્રહ્મ છું એ સમજાઈ જાય તો પછી પરમાત્માનો જન્મ વગેરે ન હોય. એવી રીતે મારો જન્મ નથી. અને સગુણ બ્રહ્મને માટે શબ્દ વાપરેલો ત્યાં
સાતમા અધ્યાયમાં શબ્દ વાપરેલો, અને એ છે ઈશ્વર. મતલબ એના માટે શબ્દ વાપરેલો અપરા પ્રકૃતિ, અને નિર્ગુણ બ્રહ્મ માટે શબ્દ વાપરેલો પરા પ્રકૃતિ. આ રીતે અપરા પરા પ્રકૃતિના રૂપમાં સાતમા અધ્યાયમાં કહેવામાં આવેલું. અને આ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવું અઘરું છે, એટલે કે આત્માના રૂપે જાણવાનું અઘરું છે. અને એના કારણે ભગવાને પછી ત્યાં સાતમા અધ્યાયની અંદર જ એને સરળ કરી આપવા માટે કહ્યું કે આ સગુણ બ્રહ્મની જે છે એની ઉપાસના, તે તમે તો હમણાં કહ્યું કે આઠમા અધ્યાયમાં છે, નવકો સાતમા અધ્યાયમાં છે, એટલે ત્યાં વિભૂતિઓના રૂપમાં ત્યાં થોડીક વિભૂતિઓ બતાવી કે વિભૂતિના રૂપમાં મારી ઉપાસના કર. આ રૂપમાં મારો આ રૂપમાં તું જે મહિમા જોઉં છું એ મારો જ મહિમા છે એમ. અને એ રીતે વાસ્તવની અંદર એ ત્યાં સાતમા અધ્યાયમાં કહ્યું ખરું, વિભૂતિનું વર્ણન કર્યું. શેના માટે? કે વ્યક્તિ તૈયાર થઈ શકે. શેના માટે? નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે, આત્મા પરમાત્માના ઐક્ય જ્ઞાન માટે તૈયાર થઈ શકે, એના માટે જ ત્યાં કહેવામાં આવ્યું. ને એ જ વસ્તુ નવમા અધ્યાયમાં છે. નવમા અધ્યાયની અંદર નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન અને એ થોડું ઘણું વિભૂતિઓનું વર્ણન અને ભક્તિનું વર્ણન ખાસ તો એ કરશે. ભક્તિ સાધન જેને કારણે જ્ઞાન થાય. અને એની અંદર પહેલા 3 શ્લોક જે છે આ નવમા અધ્યાયમાં, એ તો આ અધ્યાયનું ઇન્ટ્રોડક્શન છે. અને એમાં ઇન્ટ્રોડક્શન એટલે એમાં આ અધ્યાયનો જે વિષય છે એની ભગવાન વાત કરે છે. અને શું વિષય છે? ઈશ્વર જ્ઞાન. અને કેવા પ્રકારનું ઈશ્વર જ્ઞાન? મેં તમને કહ્યું પરા પ્રકૃતિ ઈશ્વર જ્ઞાન, નિર્ગુણ બ્રહ્મ જ્ઞાન. અને એ વસ્તુ આ અધિકારી ન હોય એવા વ્યક્તિ માટે એ વસ્તુ જેમ અઘરી રહે, અથવા એ વસ્તુ એના માટે જેમ સિક્રેટ હે ને, એટલે અધિકારી ન હોય ને છતાંય વ્યક્તિની સામે જ વર્ણન થતું હોય, એને જ એ ક્લાસમાં હોય એને ઉદ્દેશીને જ કહેવાતું હોય કે ભાઈ તું તો બ્રહ્મ છું ને બધું, પણ રહસ્ય જ રહે. એટલા માટે આ અધ્યાયમાં શબ્દ વાપર્યો રાજગુહ્ય. એટલે રહસ્ય, સૌથી મોટું રહસ્ય એને કહેવાય કે તમારી સામે હોય ને તમને ખબર જ ન પડે. એનું એ મોટું રહસ્ય. ક્યાંક છુપાયેલું હોય અને તમને ખબર ન હોય તો હવે એ બરાબર છે, પણ તમારી સામે જ હોય, એનું બિલકુલ ખુલ્લી રીતે વર્ણન થઈ રહ્યું હોય, છતાંય એ સહેજ પણ એમાં આપણને સહેજ પણ ગંધ પણ ના આવે કે એ વસ્તુ રાજગુહ્ય કહ્યું. એટલે ટોપ સિક્રેટ એમ. ટોપ સિક્રેટ એ આ કહેવાય, તમારી સામે પડ્યું હોય તો પણ ન ખબર પડે. અને એ રીતે એટલે આ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આ પ્રકારનું છે. અનધિકારી માટે ટોપ સિક્રેટ. અનધિકારી હોવ તો જ્ઞાન અહીંયા જ થઈ જાય. એટલે આ જ્ઞાન એવું છે કે તાત્કાલિક તમને મુક્તિ અપાવી દે. એટલે એ રીતે આ વિદ્યા જે છે કે જ્ઞાનને શું કહ્યું? રાજવિદ્યા કહી. રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમો અધ્યાય. એટલે આ રીતે અનધિકારી માટે રાજગુહ્ય ટોપ સિક્રેટ, અધિકારી માટે મુક્ત કરનારી તાત્કાલિક. કોઈ જ્ઞાન મુક્તિ થોડું લાવી શકે. બધા જ જ્ઞાન સંસારમાં અંતર્ગત જ રાખે તમને. સંસાર એટલે શું? હું મર્યાદિત છું, અલ્પ છું, હું ઇમ્પરફેક્ટ છું, અધૂરો છું. આ પ્રકારની જે આપણી મનમાં જે આમ ખ્યાલ છે, એમાંથી કોઈ વિદ્યા મુક્ત ના કરે. હાવડમાં ભણવું તો હાવડમાં ભણો, જ્યાં ભણવું હોય તો ભણો. એક જ વિદ્યા એવી છે જે તમને આ પ્રકારે હું અધૂરો છું, અપૂર્ણ છું, ફલાણો છું, ટીકણો છું, એ બધી વસ્તુઓ જે છે અને એમાંથી જન્મતો સંસાર, શોક, ભય વગેરે બધું એનો નાશ કરી નાખે. માટે આ વિદ્યાને રાજવિદ્યા કહી. અને ભગવાનને કહ્યું કે આવી આ રાજવિદ્યા માટે વાસ્તવમાં એક મુખ્ય વસ્તુ જે છે જે એનો અધિકારી બનાવે આ વિદ્યાનો, અને એ છે
ઘણું વસ્તુ આમ તો સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરીએ છીએ, પરંતુ અહીંયા ભગવાન ઉલ્લેખ કરે છે ત્રીજા શ્લોકની અંદર શ્રદ્ધાનો ઉલ્લેખ કરે છે. શ્રદ્ધા અર્થાત ખુલ્લું મન. ખુલ્લું મન એટલે કે આ વસ્તુ જે છે, જુઓ શ્રદ્ધાનો અર્થ તો કે જે આ શાસ્ત્રના શબ્દો ને આચાર્યના શબ્દો, આચાર્યના શબ્દો શાસ્ત્રના શબ્દો છે, એટલે એ વસ્તુ મને જ્ઞાન આપનાર શબ્દ છે. શબ્દ એ જ્ઞાનનું સાધન છે. પ્રમાણ જેને કે શબ્દ પ્રમાણ, એ શબ્દ જ્ઞાનનું જે પ્રમાણ છે, જ્ઞાનનું સાધન જે છે, એ મને જરૂર જ્ઞાન આપે. એ પ્રકારની ભાવના, એ પ્રકારની એટીટ્યૂડ શાસ્ત્ર માટે ને શાસ્ત્રના શબ્દો માટે કે આચાર્યના શબ્દો માટે, એ જે છે એને શ્રદ્ધા કહેવાય. એટલે ત્રીજા શ્લોકમાં ભગવાન કહ્યું કે અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમાની. અશ્રદ્ધાના, જે લોકો અશ્રદ્ધાના, જે લોકો શ્રદ્ધા રહિત છે, એ લોકોને વાસ્તવની અંદર અપ્રાપ્ય મામ નિવર્તન્તે, મને પ્રાપ્ત કર્યા, મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત કર્યા વગર જે લોકો આ મૃત્યુ સંસાર એટલે જન્મ મૃત્યુનો જે ચક્ર જે છે એની અંદર ફસાયેલા રહે છે. એટલે એનો અર્થ એવો થયો કે શ્રદ્ધા જે હોય એ એમાંથી મુક્ત થઈ જાય છે. એટલે આજે વેદનું આ જે શિક્ષણ છે, વેદાંતનું મતલબ, એને આપણે રિજેક્ટ કરીએ તો આપણે ગુમાવાનું રહે. શાસ્ત્ર કે આચાર્યોએ કશું ગુમાવાનું નથી હતું. ઋષિઓએ જે બધી આ વિદ્યા પ્રદાન કરી ઉપનિષદમાં, મંત્ર દ્રષ્ટાઓ, એ લોકોને કશું ગુમાવાનું નથી. ઈશ્વરે કશું ગુમાવાનું નથી. કોઈએ ગુમાવાનું નથી, આપણે જ ગુમાવાનું છે. જો આપણે આવી શ્રદ્ધા ન હોય તો પછી આપણે જ ગુમાવાનું છે. આપણે જ આ જન્મ મૃત્યુના ચક્રની અંદર જન્મ મૃત્યુની ચિંતા નથી. જન્મ વખતે એટલી સૂઝ હોતી નથી, અને સ્વામીજી અમને કંઈ એવી ચિંતા નથી. અને આપણે આ પછી શું, એટલે મૃત્યુ થઈ ગયું તો હવે અમારે શું પછી, એટલે હવે અમને ક્યાં જન્મ વખતે એટલો સંસાર નથી નડતો, મૃત્યુમાં તો હોય જ સંસારનો અનુભવ જ ના થાય, તો પછી તો આ જન્મ મૃત્યુની વાત અમારી આગળ નહીં કરવાની. અરે પણ જન્મ અને મૃત્યુ વચ્ચે તો છે બધી, જન્મ અને મૃત્યુ વચ્ચે તો આટલી સ્ટ્રગલ છે. એક વ્યક્તિને વ્યક્તિ તરીકે સ્ટ્રગલ છે. વ્યક્તિમાં એને વ્યક્તિપણાની સભાનતા નથી હોતી આ જીવન દરમિયાન, ત્યારે એને સ્ટ્રગલ નથી હોતી, અને એ છે સુષુપ્તિ. હું એક વ્યક્તિ છું, એ ખ્યાલ માત્રથી તમે વ્યક્તિ એ તકલીફમાં મૂકે છે પોતાની જાતને, કારણ કે તમે છો નહીં. એટલે અનનેચરલ કૃત્રિમ વસ્તુ હોય ને એ નડ્યા કરે. આ કૃત્રિમ વસ્તુ છે. હું આવો છું, વ્યક્તિ છું, એ તો એ કૃત્રિમ, અને નડ્યા જ કરે. જ્યારે પેલી સુખની ક્ષણ આવે ત્યારે હું એક આ વ્યક્તિ છું, આવો છું, તેવો છું, બધું ભૂલાઈ જાય ક્ષણ માટે. સુષુપ્તિમાં લાંબો સમય ભૂલાઈ જાય, ત્યારે સુખ થાય. બાકી તો દુઃખ ને દુઃખ જ છે. એટલે જન્મ અને મૃત્યુકાળે અમને દુઃખ નથી માટે કહેવું નહીં, એવું ના કહેશો. જન્મ થયો અને પછી મૃત્યુ થાય ત્યાં સુધીની વચ્ચેનો જે ગાળો છે, એમાં આ બધી જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું. જરા અને વ્યાધિ ને આ બધું મારી અવસ્થાઓ છે. એટલે સતત આનું નામ સંસાર. હંમેશા સંઘર્ષ, સવારથી સાંજ સુધીનો સંઘર્ષ આ છે. એટલે સાંજે આપણે રાત્રે પથારીમાં પડ્યા અને સંઘર્ષમાંથી મુક્ત થવાની ખાલી ખ્યાલ આવતાની સાથે આનંદ આવે છે. અનુભવ તો થવાનો જ છે, સંઘર્ષમાંથી મુક્ત થશો જ. ઘણીવાર નથી થઈ શકતા, પથારીમાં તો પડ્યા પણ સંઘર્ષ ચાલુ છે, ઊંઘ નથી આવતી. હા, એટલે આવું થાય છે. ઇન શોર્ટ આ વસ્તુ વિચારવાની કે સંસાર એટલે શું, જન્મ અને મૃત્યુ વચ્ચેની આ સ્ટ્રગલ, સતત કોન્સ્ટન્ટ સ્ટ્રગલ. કોઈ એક દિવસ ખાલી ના જાય, સતત એમાંથી છૂટવાનું. જન્મ મૃત્યુમાંથી છૂટવું એટલે આમાંથી છૂટવાનું. ચાલો, એટલે આ પહેલા 3 શ્લોકની અંદર આ રીતે ઇન્ટ્રોડક્શન આપી. પછી 4 થી 10 શ્લોકની અંદર આ અધ્યાયનો વિષય મેં તમને કહ્યું, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જે છે, આત્મજ્ઞાન જેને કહી શકો, અથવા તો ઈશ્વરનું સાચા સ્વરૂપનું જ્ઞાન એમ કહી શકો. એની અર્થાત જે બ્રહ્મ જ્ઞાન કહી શકો, એ બ્રહ્મના સ્વરૂપ
નિર્ગુણ ઈશ્વરનું જે સ્વરૂપ જે છે ઈશ્વર સાચે સાચ કેવો છે એ વસ્તુ અહીંયા 4 થી 10 શ્લોકની વચ્ચે કહે છે. એમાં 7 મુખ્ય વસ્તુ કહે છે. અને એમાં પહેલાં પહેલો આ બધું આ તો વાસ્તવમાં ભગવાન તો ખાલી રિપીટ જ કરે છે. એવું નથી કે આ ભગવાન બધું કહે છે ક્યાંથી લઈ આવીને કહે છે, એ બધું ઉપનિષદમાં જ છે. ભગવાન કહે તો એમાં ભગવાન તો પોતે કહી જ શકે હું આવો છું એ રીતે નહીં. પણ અત્યારે અવતારની અંદર કોઈને આવો ડાઉટ જાય કે આ બધું ક્યાંથી લાઈન કહે છે કે બ્રહ્મા આવું છે ને તેવું છે, એટલે એ તો ઉપનિષદમાં જ છે. ઉપનિષદના કેટલાય બે મંત્રો ભગવાને બેઠા ને બેઠા કોપી કેટ છે ભગવાન તો, એ કોપી કરીને બતાવે છે. એટલે પેલો છે ને આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એનામ જે શ્લોક જે છે એ કઠોપનિષદ અંદર છે. કઠોપનિષદ અંદર બીજો પણ છે ન જાયતે મ્રિયતે વા વિપશ્યિત વગેરે. એ ભગવાને ન જાયતે મ્રિયતે વા કદાચિત થોડું આમ તેમ બદલે જેથી કરીને પોતાનું દેખાય એટલે બાકી એ જ કોઈ પણ વેદાંતના આચાર્ય કંઈ પણ કહેતા હોય એમાં પોતાનું હોય જ નહીં, ખાલી સ્ટાઇલ જ જુદી હોય. અને 2-4 ઉદાહરણ કરંટ કંઈક એમના ધ્યાનમાં હોય. બાકી બધાએ આ જ વાત તો કરવી પડે, અજ્ઞાનની વાત કરવી તો પડે કે ના કરવી પડે. બીજું કે આ સ્વામીજી તો બહુ જુદી જ વાત કરે, સ્ટાઇલ જ જુદી. અજ્ઞાનની વાત કરવી પડે ને, શરીરોની વાત કરવી પડે કે કોષની વાત કરવી પડે ને, અને એની સાથે એના તાદાત્મ્યની વાત કરવી પડે ને. સંસાર સમજાવો કેવી રીતે? આ પ્રકારનું તાદાત્મ્ય અધ્યાસથી જ સમજાવવો પડે. અને એમાંથી મુક્તિ, અને તમે તો આત્મા છો, બ્રહ્મ છો, આ જ છે. લો, કોઈ પણ વેદાંતના આચાર્યથી અભિભૂત એટલા માટે નહીં થઈ જવાનું, એટલે આદર હોય પણ અભિભૂત ઘણા લોકો આવું કરતા છે. શું બધું એનું એ જ છે. ખુદ ભગવાન જ્યારે પોતે આ બધી વાત કરે અજ્ઞાનને બધું, તો તમે કહેશો કે તો બધું ઉપનિષદમાં છે જ. આ સમયે પણ ભગવદ્ ગીતા પહેલાં આવી હતી પછી ઉપનિષદ આવે. વિચાર કરો. વેદો તો આ દુનિયાના બધા ઇતિહાસકારોએ સ્વીકારી લીધું કે વેદો જેટલું જૂની વસ્તુ કોઈ નથી. આ ભગવદ્ ગીતાને બધું તો ક્યાંય પછી આવ્યું. એટલે આ ભગવદ્ ગીતામાં કહ્યું બધું પહેલાં ઉપનિષદમાં હતું જ. ખુદ ભગવાન બધું પહેલાં જે કહેલું હતું એનું એ જ. એટલે કેટલાક આચાર્યો છું કે આવું કરતા હોય છે કે આ તો સ્વામીજી ફલાણા સ્વામી તો કોપી કેટ છે ને આવું. એટલે તમે શું કરો છો? પણ તમે કોઈ નવી વાત કરતા હોય તો કહો. સંસારનું કારણ અજ્ઞાન નહીં પણ કંઈક બીજું જ છે. સંસારનું કારણ પતક છે. હા, એ પતક શું છે એ કહો એમને. આ જ કહેવું પડે. અજ્ઞાન એની એ જ પ્રક્રિયાઓ વાપરવી પડે. કાર્યકારણ વાપરો, પંચકોશ પ્રક્રિયા વાપરો કે આ શરીરત્રય શું બીજું શું કહો. 2-4 કરંટ ઉદાહરણ આપો ને તમારી સ્ટાઇલ જરા જુદી હોય. આટલું માટે બહુ અભિભૂત થવું નહીં. કોઈ વેદાંતના સ્વામીઓથી અભિભૂત નહીં થવું. મતલબ કે આદર પણ અભિભૂત. આ તો મારા તરફથી હું તમને કહું છું. એટલે મને તો હંમેશા કોઈ કહે ને અહીંયા કંઈક આમ કે ભાઈ સ્વામી ભાઈ હું કહું કે આ બધું પહેલાં કહેલું છે. પૂજ્ય સ્વામીજીએ કહેલું છે, એમના પહેલાં ફલાણા શંકરાચાર્યજીએ કહ્યું છે, એના પહેલાં વેદોમાં જ બધું છે. કશું પોતાનું નથી. જ્ઞાનમાં કોઈ દિવસ પોતાનું હોય જ નહીં. જ્ઞાન તો બધું ઉપલબ્ધ જ છે, એને ટેપ કરવાનું હોય છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો તો શું ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એણે ઉત્પન્ન કર્યો? હતો જ. એ વસ્તુ એણે ઓબ્ઝર્વ કરી, બસ એટલું જ. ચાલો, એટલે અહીંયા 7 જે છે એ ફીચર્સ બતાવે છે. 7. અને એમાં પહેલું મેં તમને કહ્યું પ્રમાણે સ્વગત અહમસ એટલે સર્વગત. આ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર સર્વગત છે. સર્વગત એટલે સર્વવ્યાપી. એટલે આ ઈશ્વરનું સાચું સ્વરૂપ છે. એટલે ઈશ્વરને એક રૂપવાળો માનવો, એક જગ્યાએ વૈકુંઠ વગેરેમાં રહેલો માનવો, આ વગેરે વસ્તુઓ જે છે એ સાચું નહીં. જરૂર શાસ્ત્રે પણ કદાચ કહ્યું હોય કે આવા એક રૂપવાળો વગેરે શાસ્ત્રે જ આપ્યું છે, પરંતુ એ તો ઉપાસના વગેરે માટે છે. એ મિથ્યા રૂપ કહેવાય. એટલે આવા રૂપમાં જ રહેલો છે ભગવાનને, એનાથી અન્ય કોઈ બીજા રૂપમાં નથી. આ જગ્યાએ જ રહેલો છે, બીજી જગ્યાએ નથી. આવું બધું કહીએ. સ્વર્ગમાં જ રહેલો છે કે વૈકુંઠમાં જ રહેલો છે, સાકેત લોકમાં રહેલો છે, ગોલોક વૃંદાવનમાં રહે છે ભગવાન, તો બીજે ક્યાંય નહીં. આવું બધું કહેવું એ ભ્રમ છે. સ્પષ્ટપણે કહ્યું કે વાસ્તવમાં ઈશ્વર કેવો છે? સર્વગત છે. અને એવો જ હોવો જોઈએ. એક રૂપમાં હોય તો પછી મર્યાદિત જ થઈ ગયો ને.
આપણે એક રૂપ છે અત્યારે, તો આપણને કેવી મર્યાદા ચાલે છે? એવું ભગવાનને એક રૂપ હોય તો પછી એ મને મર્યાદા ચાલે, તો પછી ભાઈ મને મર્યાદા ચાલતી હોય તો જીવને ઈશ્વરમાં ભેદ જ ન રહે. એટલે વાસ્તવની અંદર સર્વગત, સર્વગત એટલે સર્વવ્યાપી. એટલે આપણે કંઈ કૈલાસ પર રહે છે ને બધું, બ્રહ્મલોકમાં છે ફલાણા, સારું, એ બધું એ પ્રકારની એ કલ્પના શાસ્ત્રની કલ્પના છે. અને એ વસ્તુ યોગ્ય છે ઉપાસના વગેરે માટે, એની સાથે એક સંબંધ બાંધવા માટે એને એક રૂપ આપે. તમે એક રૂપધારી, એ બીજા રૂપધારી, એની વચ્ચે સંબંધ થાય અને એ સંબંધ દ્વારા આપણું કલ્યાણ થાય. એટલે એ રીતે બરાબર છે. એ બધા અને ઉતરતા રૂપો કહો, મિથ્યા રૂપો કહી શકાય. એ લોકો આપણામાં જ નહીં, બીજા લોકોમાંય છે. એટલે આ ક્રિશ્ચનોમાંય છે ને, ફાધર ઇન હેવન, ત્યાં ઉપર સ્વર્ગમાં બેઠો. પેલા લોકોએ મુસ્લિમોમાં એવું જ છે, સાતમા આસમાનની, કે બધાને સાતમું બહુ છે. હા, પેલા 7th હેવન ને આ 7મું આસમાન, 7વેं આસમાન મેં રહેતા હે. આ બધું બરાબર છે. એટલે આ 7ના કન્સેપ્ટ આપણામાંથી જ ગયા છે. ઉર્ધ્વલોક છે ને, સત ભૂ ભુવ સ્વહ જન તપઃ મહા સત્યમ. અને એટલે જરૂર ઉતરતા રૂપ છે, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે એ આપણને છેવટે આ ઈશ્વરનું સાચું જે રૂપ છે, આત્મા રૂપે છે, એ જાણવા માટે બહુ મદદરૂપ થાય છે. માટે ઈશ્વરનું ભલે ઉતરતા રૂપ હોય, પરંતુ એ એક સ્ટેપિંગ સ્ટોન કે જેથી આપણે આગળ વધવા માટે આપણા માટે એક સરસ મજાનું પગથિયું છે. ભલે ઉતરતા રૂપ હોય, ભલે મિથ્યા રૂપ હોય, એ શાસ્ત્રે આપેલા જે રૂપો છે એની ઉપાસના, એની ભક્તિ કરીને આ રીતે આગળ વધી શકાય છે. એટલે સગુણ ઈશ્વર વગર આ નિર્ગુણ ઈશ્વર જે છે એનું જ્ઞાન શક્ય ન બને. અને સગુણ ઈશ્વરની જ ભક્તિ વગેરે કરતા રહીએ માનીને કે આ જ ભગવાન છે, એ વસ્તુ યોગ્ય નથી. એટલે ઈશ્વર સર્વગત, પહેલી વસ્તુ અહીંયા જે કઈ 4 થી 10 શ્લોકની વચ્ચે ઈશ્વરનું સાચું સ્વરૂપ કહ્યું, તો પહેલું રૂપ કહ્યું સર્વગત. પછી આગળ કહે છે ઈશ્વર અવ્યક્ત છે. તમે શ્લોકો જોઈ લેજો, બધા શબ્દો છે જ ત્યાં 4 થી 10ની વચ્ચે. ઈશ્વર અવ્યક્ત. અવ્યક્ત એટલે ઈશ્વર ઇન્દ્રિય અગોચર, એટલે એને અવ્યક્ત કહ્યું. સાચું સ્વરૂપ ઈશ્વરનું કેવું છે? ઇન્દ્રિયનો એ વિષય ન બની શકે, કોઈ પણ ઇન્દ્રિયનો, ચક્ષુર ઇન્દ્રિયનો વિષય ન બની શકે. સાચો ઈશ્વર જે છે એ આંખથી જોઈ ન શકાય. સાચો ઈશ્વર કાનથી એ સાંભળી ન શકાય, કારણ કે એમાં અવાજ જ નથી, ધ્વનિ જ નથી. આપણને એમ થાય કે આ ફલાણો ધ્વનિ આવે છે ને ભગવાનનો ધ્વનિ છે, ઓમકાર સંભળાય છે મને તો. પહેલાં કે સૂર્યની અંદર મને તો ઓમકાર સંભળાય છે, આવું કહેનારાય છે. સૂર્યમાંથી ઓમકાર ધ્વનિ બહાર આવી રહ્યો છે. અને તમને તમારી શ્રદ્ધાના આધારે જે સંભળાય તે સારું છે, પરંતુ એ તો ધ્વનિ રહિત, અશબ્દમ અસ્પર્શમ અરૂપમ નિત્યમ અરસમ ગંધવચ્ચ. કઠોપનિષદની અંદર કહ્યું અશબ્દમ, શબ્દ રહિત છે. શબ્દમ અસ્પર્શમ, પરમેશ્વરને સ્પર્શી ન શકાય, એમાં સ્પર્શ ગુણ જ નથી ને, તો પછી તમારી સ્પર્શેન્દ્રિયથી એને સ્પર્શ જ કેવી રીતે થાય? એટલે ઇન્દ્રિયનો અવિષય છે, તો વિષય ન બની શકે. એને કહેવાય અવ્યક્ત. વાસ્તવ બ્રહ્મ જે છે, એ આત્મા જે છે, એ વાસ્તવની અંદર સર્વ ગુણોથી પર છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધથી રહિત, એ ગુણોથી રહિત છે. માટે એ ગુણોથી રહિત હોય તો પછી જે તે ઇન્દ્રિયથી એ ગુણોનું ગ્રહણ પણ ન થઈ શકે, માટે અવ્યક્ત કહેવાય. પણ સ્વામીજી, મેં તો ભગવાનના દર્શન કર્યા હતા ને, એનો સરસ મજાનું રૂપ છે ને, એનો તો રૂમઝુમ કરતો આવ્યો ને, પછી મને તો કનાઈયો રૂમઝુમ કરતો આવ્યો ને, મેં તો એને પ્રણામ કર્યા ને એને મને આશીર્વાદ આપ્યા. આજ સવારે જ મને તો હું બેઠી હતી ધ્યાનમાં, ત્યારે મને તો થયું થયું બહુ સરસ તમારી ભાવના અને તમારી શુદ્ધિ. પરંતુ એ તો અપરા પ્રકૃતિ, ભગવાનના એક રૂપના દર્શન, એનો અવાજ, આ તે બધું કે સરસ, એવો સરસ એનો અવાજ હતો સ્વામીજી, મીઠો અવાજ, એ બોલતો હતો ને બહુ સરસ ભાઈ, અદ્ભુત. પણ આગળ વધો,
એ કનૈયો સાચો કોણ, સાચે સાચ કોણ છે? તો કનૈયો તો મારા અને કનૈયા વચ્ચે ભેદ જ નથી. હું ને કનૈયો એટલા નજીક કે અમે બે એક જ છીએ. ત્યારે પછી જીવનની પૂર્ણતા આવી જાય. ભગવાનને સમજી, ભગવાનને પ્રાપ્ત કરીને જીવન પૂર્ણ બની જાય. આ પણ કયા પ્રાપ્ત એટલે શું? પણ આ પ્રાપ્તિ. પછી ત્રીજું કયું? મિથ્યા જગત અધિષ્ઠાન. ભગવાન જે છે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. પણ મિથ્યા જગત એટલે સમજો, એટલે મિથ્યા જગતનું અધિષ્ઠાન એટલે પછી વાસ્તવની અંદર એ અધિષ્ઠાન અને ને જેના જગત જેને અધિષ્ઠાન, જેનું અધિષ્ઠાન છે તે, એટલે બ્રહ્મા અને જગત વચ્ચે કોઈ અંતર જ ન રહે. મિથ્યા જગત સમજો. મિથ્યા હોય એનો અર્થ કે વાસ્તવમાં જગત અને બ્રહ્મ વચ્ચે કોઈ અંતર જ નથી. એટલે આપણને અધિષ્ઠાન એટલે સમજીએ આમ સપોર્ટ કરે. પણ સપોર્ટ એટલે અહીંયા આધાર આધેય જે છે એ વાસ્તવની અંદર એમાં બે વચ્ચે કોઈ ભેદ નથી. જેવી રીતે લાકડું જે છે એ જેમ કેવું ટેબલનો આધાર છે એવું લાકડું ટેબલનો આધાર છે. તો આપણે કહી શકીએ કે લાકડું મિથ્યા ટેબલનું અધિષ્ઠાન છે એવું કહેવાય. ઘરેણું અને સોના વચ્ચે જે સોનાના આધાર કોણ? ઘરેણાને આધેય કહો. ચાલો, પછી તમારે ધીમે રહીને કહી દેવું પડે કે આધાર આધેય ખરેખર બે જુદા છે જ નહીં. એટલે સોનું જે છે એ મિથ્યા ઘરેણા, મિથ્યા વીંટી જે પણ ચેઇન હોય એનું અધિષ્ઠાન છે એવું છે. નહીં તો એના કરતાં જુદી કોઈ વસ્તુ હોય તો પછી ઈશ્વર અપૂર્ણ જ થઈ ગયો ને. ભાઈ સર્વગત કેવી રીતે કહેવાય? સર્વવ્યાપી કેવી રીતે કહેવાય? સર્વવ્યાપી કહો તો પછી એનાથી અન્ય કશું હોવું જ ના જોઈએ. તો પછી એ અધિષ્ઠાન એટલે આ રીતે મિથ્યા જગતનું અધિષ્ઠાન. એટલે મિથ્યા શબ્દથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ જગત છે એનાથી અભિન્ન છે. એટલે આ જગત આપોઆપ જ જગત એને જ આપણે બ્રહ્મ કહીએ છીએ પાછું, પણ એ સગુણ બ્રહ્મ, કારણ કે આ ગુણોથી યુક્ત આવું જ હોય ને. જે અધિષ્ઠાન હોય ને એ જ પછી આ મિથ્યા રૂપે દેખાય. એટલે જ મેં હમણાં કહ્યું તમને કે લાકડું હોય એ જ પછી હવે પેલી ખુરશી કે ટેબલ કે ટીપોય એના રૂપમાં જ જણાય ને. લાકડું જે અધિષ્ઠાન છે મિથ્યા ફર્નિચરનું, તો આપણે કહી શકીએ કે લાકડું જ ટેબલ રૂપે રહેલું છે, લાકડું જ આ ટીપોય રૂપે છે, લાકડું જ ખુરશી રૂપે છે એવું. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે આ સ્વપ્ન જગત જે છે એ વાસ્તવની અંદર એનું અધિષ્ઠાન કોણ? પેલો જાગ્રત પુરુષ. એમાંથી જ આવે છે ને એમાંથી એને કારણ ટકેલું છે, એમાં જ જતું રહે છે. એટલે એ સ્વપ્ન જગતને આપણે પછી શું કહીએ છીએ? મિથ્યા. એટલે સ્વપ્ન જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે આપણને સત્ય લાગે છે, પરંતુ આપણે આ જાગીએ ત્યારે ખબર પડે કે હું જે તો એનું અધિષ્ઠાન હતું, મારી જ બધી અભિવ્યક્તિ હતી. આખી મિથ્યા જગતની અંદર અનેક જીવોના રૂપમાં કે અનેક બધી જડ વસ્તુઓના રૂપમાં અને કાળ અને આકાશ બધાના રૂપમાં મારી જ અભિવ્યક્તિ હતી એ રીતે. એટલે હું મિથ્યા જગતનું અધિષ્ઠાન છું એવું કહેવાય, સ્વપ્ન જગતનું. એવી ને એવી રીતે વાસ્તવમાં અત્યારે જાગ્રત કાળે મને આ જગત મારાથી જુદું દેખાય છે ને સત્ય જણાય છે ને બધું, પરંતુ હું મારા સાચા સ્વરૂપને જાણું કે પરમેશ્વરના સાચા સ્વરૂપને જાણું, એક જ વસ્તુ છે. તો ખબર પડે કે હું કે પરમેશ્વર, આત્મા કે પરમાત્મા આ જગતનું પણ અધિષ્ઠાન છે, જગત મિથ્યા છે. એટલા માટે લલિતા સહસ્રામની અંદર કહ્યું મિથ્યા જગત અધિષ્ઠાના મુક્તિદા મુક્તિરૂપિણી લાસ્યપ્રિયા લય કરી લજ્જા રંભાદિ વંદિતા વગેરે વગેરે. 142માં શ્લોકમાં કહ્યું કે હે માતા, આપ તો મિથ્યા જગતના અધિષ્ઠાન છો. ચાલો પછી ચોથું, બરાબર, નિર્ગુણ પરમાત્મા ઈશ્વર ખરેખર વાસ્તવિક રીતે કેવો છે એની ચર્ચા કરીએ છીએ. એમાં ચોથું અસંગ છે. પરમેશ્વર કેવો છે? અસંગ છે. એટલે જગતનું પૂરું અધિષ્ઠાન હોવા છતાંય જગતમાં પૂરેપૂરો અંદર બહાર એક નામરૂપમાં વ્યાપેલો હોવા છતાં વાસ્તવમાં એ રૂપ નામરૂપના જે ગુણો છે, જે તે રૂપમાં ગુણો છે, અને સારા ખોટા તમે આપણી દૃષ્ટિ કહીએ એનાથી લેશ માત્ર ખરડાતો નથી. એ રીતે એના સંગ કહેવાય. દાખલા તરીકે જેવી રીતે આમ તો શું કહીએ, એમ સામાન્ય રીતે તો આશ્રિતમાં આવું થાય છે કે તમે કોઈ દાખલા તરીકે કોઈ વસ્તુ કપડાની અંદર કાઢો, ઘણીવાર પેલું
બગડી ગયું હોય ને ખાવાનું કંઈક એવું, અને તમે સમજો કે તમારી પાસે ગંદુ કપડું છે, એની અંદર તમે કાઢી વસ્તુ, ચાલો નહીં તો પછી આ એક માટીનું પલળેલું ઢેફું પલળેલું એને તમે એક સફેદ વસ્ત્રમાં મૂકો, સફેદ વસ્ત્ર આધાર બન્યું અને પેલું આધેય કહેવાય. તો તમે જોશો તો એ સફેદ વસ્ત્ર જે છે એની અંદર પેલા માટીના ગુણો બધા આવી ગયા, બરાબર. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે એ જગતનું અધિષ્ઠાન હોય, આધાર હોય, અખિલ આધાર કહ્યું ભગવાનના, અખિલ આધાર. ખિલ એટલે બાકી, અખિલ બાકી નહીં, મતલબ બધા, અખિલ એટલે પૂરેપૂરું. સમગ્ર જગતનો આધાર હોય તો પછી આધેયના જે ગુણો કે દોષ જે હોય એનાથી ખરડાય ના 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 મિથ્યા. અને માટે મિથ્યા વસ્તુથી કોઈ દિવસ ખરડાય નહીં. રજ્જુ ક્યારેય પેલા મિથ્યા સર્પથી ખરડાય નહીં. તમે ગમે એટલો તમે ઝેરી કહો, પણ એ મિથ્યા સર્પ જે છે એનું ઝેર, મિથ્યા સર્પનું ઝેર પેલા સત્ય રજ્જુને ક્યારેય સ્પર્શે નહીં. એટલે અહીંયા કયું અસંગ છે પરમેશ્વર, તો સમગ્ર જગતનો આધાર આપે છે, સમગ્ર જગતને વ્યાપીને રહેલો છે, પરંતુ એ જગતના ગુણદોષ જે તે રૂપમાં ગુણદોષ દેખાયા કરે છે આપણને, વાસ્તવમાં એનાથી એ ખરડાયેલો નથી, ખરડાતું નથી. જો સાચા હોય તો ખરડાય જ. જગત નામની સત્ય વસ્તુ હોય અને બ્રહ્મ પણ સત્ય હોય અને પેલો આધાર બનતો હોય તો ખરડાય છે. જેવી રીતે આ વસ્તુ પલળેલી હોય, ભીની હોય અને મારા હાથ પર મૂકવા આધાર અને આધેય, તો પછી મારો હાથ ભીનો થાય જ ને. પરંતુ વાસ્તવમાં મિથ્યા હોય તો ન થાય. અને મિથ્યા તો પછી વાસ્તવમાં એ ખાલી એક દેખાવ હોય, એટલે દેખાવમાં પછી જે ગુણદોષ એનાથી આ અધિષ્ઠાન ખરડાય. એટલે આ ચોથું અને છઠ્ઠા શ્લોકની અંદર આ ચોથી વસ્તુ બતાવવામાં આવી. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય. આ પ્રકારે તું મારા સ્વરૂપનો નિર્ણય કર. યથાકાશ સ્થિત નિત્યમ વાયુ સર્વત્ર ગહ. આ પેલો વાયુ જે છે એની અંદર કંઈ ગંધ વગેરે રહેલી હોય, પૃથ્વી તત્વ આવી ગયા જવાને કારણે એવી ગંધવાળી વાયુ આકાશમાં આમ તેમ ફરતો હોય, બરાબર. ઘણીવાર ગંદી સ્મેલ આવતી હોય છે, આપણે ખોલીએ અને પછી હવામાંથી, ત્યારે આપણને થાય કે આકાશ પણ ખરડાઈ ગયું. ના, આકાશ જે એને વ્યાપીને અંદર બહાર વ્યાપીને રહેલું છે વાયુને, આ ઉદાહરણની મર્યાદા છે. વાયુ અને આકાશ બે જુદી વસ્તુઓ છે. અહીંયા આપણા કિસ્સામાં એવું એ નથી, પણ આ તો એક ઉદાહરણ કંઈક તો આપવું પડે. એટલે વાયુની ગંધ, સુગંધ પણ હોય, હે ને. મોગરાના ઝાડ પર થઈને વાયુ આવ્યો હોય તો પછી આપણને સુગંધ પણ આવે. તો એ તો આપણા ભારત દેશની મહાનતા. આ મોગરા ફલાણા નીકળ્યા બધા ફૂલો જોઈ જાય ને બધું, આ હા હા હા, એના પર થઈને આવતો હોય તો ઉનાળાની અંદર તો આમ કેવો સુગંધ આવે. એટલે આપણને થાય આકાશ સુગંધીદાર. ના, આકાશ વાયુને અંદર બહાર વ્યાપીને રહેલો, સમાવેશ કરીને રહેલો હોય, એનો આધાર છે. પણ છતાં એ તો અસંગ છે. એને એ વાયુમાં ગંધ છે, આકાશમાં. અને એવી રીતે કે ગંદી ખરાબ સ્મેલ ધરાવતો વાયુ, એટલે ગુણદોષથી બિલકુલ અલિપ્ત. પછી પાંચમો મુદ્દો ઈશ્વરના સાચા સ્વરૂપ વિશેમાં, કે ઈશ્વર સૃષ્ટિ સ્થિતિ લય કારણ છે. આની તો વસ્તુ આપણે જાણીએ જ છીએ. તૈત્તિરીયનું બહુ જાણીતું વાક્ય, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ વગેરે. એટલે જગતનું કારણ છે. આ પાંચમો મુદ્દો શું છે? ઈશ્વર જગતનું કારણ છે. અને પછી આગળ કે જો ઈશ્વર જગતનું કારણ હોય તો પછી એ ઈશ્વરે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય તો ઈશ્વરે જગત બનાવ્યું ને ઈશ્વરે જગતના રૂપમાં બન્યો, તો ઈશ્વરે જગત બનાવ્યું તો ઈશ્વર જગતનો કર્તા થઈ ગયો. હવે સર્જન કરતા, સૃષ્ટિ કરતા, પછી સ્થિતિ કરતા. જગત અત્યારે જેવું છે કોના કારણે ટકેલું છે? તો કે ઈશ્વરને કારણે ટકેલું છે. સ્થિતિ કરતા, સ્થિતિ કારણ, અને લય કરતા, લય કરે, લયનું કારણ. એટલે
એટલે ઈશ્વર પછી એટલે આ કારણ કયું જગતનું, એટલે પછી એમાંથી એને કરતા સૃષ્ટિનો કહેવો પડે, લય કરતા એ કહેવો પડે. અને એને કારણે તો પછી લય કરતા તો એટલે આ સ્થિતિ અત્યારે જેવી છે, જેવું જગત છે, એ બધું એના કારણે જ છે. એને એ જ સ્થિતિ કરતા છે, ટકાવનારો મતલબ જગતને. તો પણ એની અંદર તો બધું ઘણું ચાલે છે બધું, હે ને. કેટલી માથાકૂટો બધી. પેલો કોઈક સુનામી આવ્યો હમણાં થોડા વખત પહેલાં, તો બચી ગયા બધા લોકો બિચારા. નહીં તો સુનામી આવે એટલે કેટલા બધા ગામો આના પાણીમાં જતા રહે, કેટલા લોકો મરી જાય. કોઈ પેલો હમણાં ધરતીકંપ થયો, ધરતીકંપ થાય એટલે મકાનો પડે ને કેટલા લોકો એમાં દબાઈ જાય ને. પેલા પૂર આવે છે હમણાં અમેરિકામાં, બધા ચારે બાજુ પૂર, ફ્લેશ ફ્લડ, એકદમ જ વરસાદ એટલો બધો પડે કે હમણાં આપણે ત્યાં થયું ધરાલીમાં. એટલે આપણને થાય કે આ જો હવે એ જ જગતનું કારણ હોય, એ જ જગતને ઉત્પન્ન કરતો હોય, એ જ જગતને ટકાવતો હોય, એ જ જગતનો લય કરનારો હોય, તો આ બધું જે આટલા લોકો મરી જાય છે એ બધું એ જ કરી રહ્યો છે ને. તો પછી તો એટલે પછી આમાંથી આ ઉત્પન્ન થાય કે આવું કરતા કહીએ તો પછી એ વાસ્તવમાં કહીએ જ કારણ છે. એટલે પછી કરતા જ કહીએ, એટલે પછી કરતા ને પછી જે કરતા એ જ ભોગતા હોય. અને ઈશ્વર કરતા ભોગતા હોય તો પછી એને હવે આટલા બધા લોકોને મારી નાખે તો પછી હવે એને પાપ એમ લાગવું જોઈએ. અને કેટલાય લોકોને બચાવે છે ખરો, કેટલાય એક્સિડન્ટો થાય એમાં લોકો બચી જાય, તો એ બચાવનારે છેવટે ઈશ્વર જ કહેવું પડે, હે. તો પછી વાસ્તવમાં પુણ્ય પણ એને જ ભાગે જાય. એટલે ઈશ્વર પુણ્યશાળી, પાપી આવો બની જાય. એટલે ભગવાને પછી કહ્યું કે ખરેખર એવું તો લાગે છે કે હું સૃષ્ટિ કરી રહ્યો છું જગતની ને સ્થિતિને લય ને બધું, પરંતુ ખરેખર હું કશું કરતો જ નથી. એ વસ્તુ ભગવાને 9મા અધ્યાયમાં કહ્યું કે હું તો કેવળ સાક્ષી જ છું. મારી સન્નિધિને કારણે જ વાસ્તવમાં સમગ્ર જગત જે છે આ રીતે ઉત્પન્ન થાય છે ને ટકે છે ને લય પામે છે. એટલે ખરેખર હું કંઈ સર્જતો નથી, મારો કોઈ સંકલ્પ નથી, મારી સન્નિધિથી થાય છે. અને એમાં આપણે વસ્તુ ઉદાહરણ લઈ શકીએ કે જેમ હોલની અંદર પ્રકાશ હોય, તે હોલના પ્રકાશની માં જ બધી એક્ટિવિટી થાય છે. જેવું પ્રકાશ જતો રહે, હોલમાં હોય લાઇટ હોય અને લાઇટ જતી રહે તો બધી જે એક્ટિવિટી ચાલતી હતી, બધી જે પ્રવૃત્તિઓ ચાલતી હતી હોલમાં, બધી બંધ થઈ જાય. લોકો વાતો કરતાં બંધ થઈ જાય થોડી ક્ષણ માટે. તો 1-2 મિનિટ એકદમ અંધારું થાય એટલે લોકો બોલતા બંધ થઈ જાય. એને હોલમાં દાખલે કે રિસેપ્શન હોય ને બધા લોકો ખા હી કરતા હોય, અને કોઈ પેલું પીરસવામાં કોઈ પીરસતું હોય, કોઈ પીરસેલી વસ્તુ લેતું હોય, કોઈ ખાઈ રહ્યું હોય, કેટલાક લોકો જમી રહીને પેલી બહાર ખુરશીઓ મતલબ ત્યાં ખુરશીઓ પડી હોય એનામાં બેસીને વાતો કરતા હોય, ગોળ ગોળ મજાનું કુંડળ કરી બધું ચાલતું હોય. જેવું લાઇટ જાય એ બધી એક્ટિવિટી બંધ થઈ જાય. હવે એની અંદર બંને પ્રકારની એક્ટિવિટી થતી હોય ને. લોકો વાતો કરી રહ્યા છે, એમાં કોઈકની નિંદા કરી રહ્યા છે. કોઈક આવ્યું છે રિસેપ્શનમાં અને એની નિંદા કરી રહ્યા બધા ભેગા થઈ. અને પેલી બીજી બાજુ પેલા વરરાજાના વખાણ કરનારા એ બધું ચાલતું હોય. કોઈક વખાણ કરતું હોય કે કેવો સરસ દેખાય છે વરરાજા, બધું તો કે ના વરરાજા તો સારો જ પડે, એના કરતાં એમને એ વરરાજાને પત્ની બહુ સારા મળે, દેખાવનામાં બહુ સરસ છે. આ કંઈક જાત જાતની વાતો ચાલતી હોય, નિંદાય ચાલતી હોય, સ્તુતિ ચાલતી હોય, ગમે તે ચાલતું હોય, સારી પ્રવૃત્તિ ખોટી પ્રવૃત્તિ બધું ચાલતું હોય. બધું ચાલવા માટે જવાબદાર પેલી લાઇટ છે. પણ તેથી લાઇટને કારણે બધું ચાલે છે આ બધી પ્રવૃત્તિ સારી ખોટી, તો માટે એ જવાબદાર ગણવી જોઈએ એવું બને. એવી જ રીતે પરમેશ્વરની સન્નિધિથી જ આ સમગ્ર જગત પ્રવૃત્તિશીલ છે. સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને પ્રવૃત્તિ બધી. પણ તેથી ઈશ્વર કંઈક પુણ્ય પાપનો ભાગી બનતો નથી, જેવી રીતે લાઇટ ન બની શકે. એટલે પરમાત્મા કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છે એવું આપણે અહીંયા કહી શકીએ. ઈશ્વર તો સાક્ષી જેવો છે, લાઇટની જેવો, અને એને કારણે ઈશ્વર કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છે કહી શકીએ. એ પુણ્ય પાપનો ભાગીદાર નથી. આ બધું આ 4 થી 10 શ્લોકમાં આ રીતે બધું બતાવ્યું કે ઈશ્વર સાચો કેવો છે, સર્વગત છે, આ છે, તે છે, સાક્ષી છે વગેરે. એ બધી વસ્તુ બતાવવામાં આવી. જગતનું કારણ છે, પણ જગતનું કારણ એ તો વાસ્તવની અંદર ખાલી કહેવા માટે છે. આમે જગત સાચું નથી. પછી એટલે હવે દાખલા તરીકે તમે જાગ્રત પુરુષ છો, બરાબર છે, પરંતુ તમે સૂઈ ગયા અને આખું સપન જગત રચાયું. હવે તમે જ બધું સપન જગતના રૂપમાં હો. હવે ત્યાં કેટલાક સારા કામો થયા અને ખોટા કામો થયા, તો તમે સર્જન કર્યું છે માટે હવે તમે જવાબદાર. બસ
તમે માનો સપનાની અંદર તમે ધરતીકંપ જુઓ, થાય ને, આવું થઈ શકે. અત્યારે દિવસે ન્યૂઝ જોઈએ ને ટીવીમાં, એ રાતે સપનામાં આપણને આવે, અને ત્યાં તમે સપનામાં જોતા હો ધરતીકંપ થતો, અને એમાં લોકોને મરી જતા જુઓ સપનામાં. તમે જ જગતનું કારણ છો ને, સપના જગતનું. અને આ થયું, આ તમારા કારણે તો સપના જગત ટકેલું છે ને તમારામાં જ લય પામે છે. તમે જ જગતનું કારણ છો. માટે આ જે લોકો મરી ગયા છે બધાના તમે જવાબદાર છો. એટલે તમે જાગ્રત પુરુષ મહાપાપી છો કે એના જેવી વાત છે. એટલે મિથ્યા જગતનું કારણ મિથ્યા હોય. તમે સાચા, પણ કારણપણું તમારું મિથ્યા. તમે જાગ્રત પુરુષ સાચા, દાખલા તરીકે આના સંદર્ભમાં, ઉદાહરણના સંદર્ભમાં કહું છું. જાગ્રત પુરુષ છો તમે, અને તમારામાંથી સર્જન થયું ને આ બધું એના કારણે ટકેલું છે, ને તમારા લય પામે ને બધું બરાબર છે. એ તો તમને કારણ કહ્યું, પરંતુ વાસ્તવની અંદર ખરેખર તમે સાચા કારણ નથી, તમે જાણો જ છો. એટલે એ રીતે એ પણ પરમાત્મા તમારી સન્નિધિ માત્રથી, તમે એક ચેતન વ્યક્તિ છો, જાગ્રત પુરુષ, એની તમારી સન્નિધિ માત્રથી આ રીતે અંતઃકરણ જે છે એમાં રહેલી વાસનાઓ આ રીતે બધું સર્જન કરે છે. તમારી સન્નિધિ વાસનાઓ ચેતનવંતી બનીને આ બધું સર્જન કરે. એટલે એ રીતે આ જે છે પરમાત્મા છે, એની સન્નિધિ માત્રથી આ માયા જે છે એ અવ્યક્ત રહેલી બધા નામરૂપ છે, આ બધા વ્યક્ત બને છે અને ટકે છે ને બધા લય પામે છે. પરમાત્માની સન્નિધિ માત્ર છે, સાક્ષી માત્ર છે. આ થયું 4 થી 10 શ્લોક. પછી 11મા શ્લોકની અંદર કહે છે કે હવે કે જે સંસાર શેને કારણે છે એની વાત કરે છે કે ભાઈ આ સંસારનું કારણ શું છે, આ દુનિયા કેમ આટલી બધી તકલીફમાં છે એમ. એટલે કહ્યું કે સંસારનું કારણ તો વાસ્તવમાં આ પરમાત્મા જે છે એના સ્વરૂપના અજ્ઞાનને કારણે છે, અને આ પરાપ્રકૃતિનું અજ્ઞાન કે ઈશ્વરનું સાચા સ્વરૂપના અજ્ઞાનને કારણે છે. એ જ સંસારનું કારણ છે. ભાઈ એવું કેવી રીતે કહેવાય, પરમાત્માના અજ્ઞાનને કારણે મારા જીવનમાં સંસાર, એવું વળી કેવી રીતે કહેવાય? અરે પણ ભાઈ એવું છે કે પરમાત્માનું સાચું સ્વરૂપ એ તમારું સાચું સ્વરૂપ છે. એટલે વાસ્તવની અંદર પરમાત્માના સ્વરૂપને જાણી, પરમાત્માનું સત્યને જાણીને ખાલી તમે જાણનારા નથી રહેવાના, જાણનારા નથી રહેવાના. બીજી વિદ્યા શાખાઓમાં તમે જ્યાં જાઓ ત્યાં તમે જાણનારા જ રહેવાના છો. શરૂઆત કરો છો ભણવાની કશી વસ્તુ કહેવાય પહેલાં જાણનારા, ભણી રહ્યા હો, ભણતા હો ત્યારે જાણનારા એક વ્યક્તિ મતલબ, અને ભણીને બહાર આવો ત્યારે જાણકાર એક વ્યક્તિ જ. એટલે ગમે તે વિદ્યા પ્રાપ્ત કરો, તમે કાળને અધીન છો, બરાબર ને, અને દેશને અધીન છો, એક મર્યાદિત વ્યક્તિ છો. એ ખ્યાલ દૂર ના થાય, કદી ના જાય. ઇનફેક્ટ તમે જાણનારા ન હો તો કોઈ વિદ્યાશાખાનો અભ્યાસ જ ના કરી શકો. જાણનારો પહેલાં હોવો જોઈએ, પછી વિદ્યાશાખા જે તે ભણવાની વસ્તુ આવે કે જે તે જાણવાની વસ્તુ આવે. જ્ઞાનની વાત ત્યારે જ આવે જ્યારે જ્ઞાતા હોય, નહીં તો ક્યાંથી થવાનું છે. જ્ઞાતા જ જ્ઞાન પ્રાપ્ત કરે ને જ્ઞાનના સાધનોનો ઉપયોગ કરીને. પરંતુ અહીંયા તો જ્ઞાતાને જ ક્વેશ્ચન કરવામાં આવે છે. ક્વેશ્ચન કરવામાં કરતાં પણ સીધું શાસ્ત્ર કહે છે તું જ્ઞાતા નથી પણ તું જ્ઞાન છું, ચૈતન્ય છું. જ્ઞાતા તારો એક રોલ છે ખાલી. તું જે વસ્તુ સારી સામે કોઈ જાણવાની વસ્તુ પડી હોય તો તું જાણનાર કહેવાવું, નોઅર કહેવાવું. કોઈ વસ્તુ જાણવાની હોય તો, કોઈ વસ્તુ જાણવાની હોય જ નહીં, બધું લય પામી જતું તો તું જાણનારોય નથી, તું કેવળ જ્ઞાન ચૈતન્ય છું. એટલે આ એવી જ્ઞાન છે જેમાં જાણનારો જ જતો રહે. એ જાણનાર જ તો બધી તકલીફ છે, મર્યાદા છે બધી. એટલે બીજી બધી જ્ઞાનની શાખાઓ જે છે એની અંદર વાસ્તવમાં જે તમે જાણો છો ને એ વસ્તુ દેશકાળને અધીન છે. આ સમજી લેજો બરાબર. દેશકાળને અધીન વસ્તુઓનો અભ્યાસ કરો છો તમે, અને માટે તમે દેશકાળને અધીન રહીને, એક વ્યક્તિ રહીને જ આ બધી દેશકાળને અધીન વસ્તુનો અભ્યાસ કરો છો. માટે બહુ મોટો ફાયદો નહીં. જ્યારે પરમાત્માનું જ્ઞાન એટલે શું, ઈશ્વર સાચે સાચ કેવો હોવો જોઈએ, દેશકાળની મર્યાદાવાળો હોય તો પછી આપણે શું એને ઈશ્વર જ ના કહેવો જોઈએ. દેશકાળને અધીન એટલે શું, એક કાળે આવ્યો ને એક કાળે જતો રહેશે.
એક દેશમાં રહેલો છે, બીજા દેશમાં નથી, એ રીતે મર્યાદિત. એવું નહીં. ઈશ્વરનું સાચું સ્વરૂપ દેશકાળની મર્યાદાથી પર હોય. દેશકાળની મર્યાદાથી પર હોય તો પછી એ મારા કરતાં ભિન્ન ન હોય. કોમન સેન્સ. મારાથી ભિન્ન ના હોય તો પછી હું જ વાસ્તવમાં એ દેશકાળથી પર એવો ઈશ્વર છું, નિર્ગુણ બ્રહ્મ છું. તો પછી વાસ્તવમાં પેલો હું વ્યક્તિ છું ને બધું જે ચાલે જતું રહે બધું. એટલે આ રીતે વાસ્તવની અંદર નિર્ગુણ બ્રહ્મનું જે જ્ઞાન જે છે એ નિર્ગુણ બ્રહ્મનું વિષયક અજ્ઞાન જે છે એ સંસારનું કારણ છે, એ અહીંયા કહ્યું. અને એ સિવાય પણ છે ગુણોથી વાળો જે હોય એ રીતે પણ જોઈ શકાય. ગુણોવાળી વસ્તુ હોય એ બધી સતત બદલાયા કરતી હોય, સતત બદલાયા કરે. તમે આપણું શરીર જ જુઓ ને, બરાબર. આ સગુણ બ્રહ્મા એટલે આ સમગ્ર જગત. આ સમગ્ર જગતમાં મારું શરીર આવી ગયું. આ શરીર છે વાસ્તવમાં ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, પંચમહાભૂતોની અભિવ્યક્તિ, ઈશ્વરની અભિવ્યક્તિ, મિથ્યા અભિવ્યક્તિ જગત રૂપે, એટલે આ શરીર રૂપે. હવે એ જુઓ તમે, શરીર બદલાય છે કે નથી બદલાતું? બદલાય છે ને. આજે કંઈક ગોરા દેખાય, કાલ કાળા દેખાય, આજે કંઈક યુવાન દેખાય, કાલે વૃદ્ધ દેખાઈએ, આજે કાળાવાળા, કાલે પછી ટાલવાળા કે પછી ધોળાવાળો, બદલાયા જ કરે છે બધું. શું કરો? સગુણ બ્રહ્મા છે જ આવું, દેશકાળને અધીન જ છે. એટલે વાસ્તવમાં એટલે એ સગુણ બ્રહ્મને નું જ્ઞાન પ્રાપ્ત કરીએ સંસારની નિવૃત્તિ ન થાય. એટલે સંસારની નિવૃત્તિ તો પરમાત્માની ગુણોથી પર, એટલે કે દેશકાળથી પર. દેશકાળથી પર હોય તો પછી મારાથી ભિન્ન, મારાથી અન્ય, હું અહીંયા ને એ બીજે હોય જ ના શકે. એક દેશમાં હું બીજા દેશમાં ના, દેશકાળની મર્યાદાથી પર છે. એટલે એ એક કાળે ને બીજા કાળે હું, અથવા એનો જન્મ મૃત્યુ, મારો જન્મ મૃત્યુ ના. દેશકાળની પર કહો ઈશ્વરને, ત્યારે તો પછી તમારી ને એની વચ્ચે અંતર જ ન રહે. અને ત્યારે વાસ્તવની અંદર તમે તમારી જાતને દેશકાળની મર્યાદાથી પર કહો ત્યારે સંસાર જાય. વ્યક્તિ તો દેશકાળને અંતર, એવું જ થાય છે. સુષુપ્તિમાં શું અનુભવ છે? એ જ તો છે. સુષુપ્તિમાં તમે છો પણ એક દેશકાળમાં રહેલા છો. ફલાણી પથારીમાં સૂતો છું અને અત્યારે રાતના 3 વાગ્યા છે, આવું કશું સભાનતા જ નથી. દેશકાળની સભાનતા વગરના તમે છો સુષુપ્તિમાં, તો કોઈ સંસાર ક્યાં લાગે છે? હું એક વ્યક્તિ છું એવું લાગે છે? નથી લાગતું. પણ અત્યારે અહીં આ જાગ્યા છીએ ત્યારે જુઓ, એક દેશમાં, અત્યારે હું અમેરિકામાં આ આશ્રમમાં બેઠો છું ને અત્યારે સવારના આટલા 8:45 થવા આવ્યા, આમ ને તેમ ને. એટલે બધી સભાનતા, અથવા હું આટલી ઉંમરનો છું, બધું એવી રીતે કહો. એ કાળની મર્યાદા જ છે ને. આટલા વર્ષ થયા મને, હું આવો છું, વૃદ્ધ છું, ફલાણો છું, ટીકણો છું, બધું. અર્થાત દેશકાળની સભાનતા એટલે સંસાર આપોઆપ આવે. અહમની સાથે દેશકાળ જોડાય એટલે તરત જ સંસાર. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન, ઈશ્વરનું સાચા સ્વરૂપનું જ્ઞાન દેશકાળથી પર, તો પછી મારાથી જુદો જ ના હોય તો વાસ્તવમાં સંસાર નિવૃત્ત થઈ જાય. એટલે સંસારનું કારણ બતાવ્યું 11મા શ્લોકમાં ભગવાને, કે આ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન હું તને ઈશ્વરનું, મારા સાચા સ્વરૂપનું જ્ઞાન એટલે આપું છું કે તારો સંસાર જાય. મારા સ્વરૂપનું જ્ઞાન આપું છું એટલે કે તારો સંસાર જાય, એમ કે છે ભગવાન. બોલો. એટલે મતલબ કે તારા મારા વચ્ચે ખરેખર કોઈ અંતર છે જ નહીં. તારા મારા વચ્ચે કોઈ ભેદ નથી, દ્વૈત નથી. જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ છે જ નહીં. એટલે આ 11મા શ્લોકમાં કહ્યું. પછી 12 થી 19મા શ્લોકની અંદર એ સંસાર નિવૃત્તિનો ઉપાય બતાવે છે. એમાં કહે છે, ભગવાન કહે છે જુદી રીતે સેજ કહે છે. ભગવાન કહે છે આ સંસાર નિવૃત્તિનો ઉપાય મારી ભક્તિ છે. ભક્તિ એટલે શું? ભજન કરવું? ના. ભક્તિ એ 3 સાધનાઓ છે, એનો સમૂહ છે. અનેક સાધનાઓના સમૂહને ભક્તિ કહેવાય. ભજન કરવું એ તો પ્રથમ સ્તરની ભક્તિ છે. ભજન કરવું, પૂજા કરવી, એ બધું છે સરસ. પણ એટલા માત્રથી સંસાર નથી નિવૃત્ત થતો. બધાને ખબર છે. પૂજા એટલા માટે, ઘણીવાર તો આપણે પૂજા એટલા માટે કરીએ છીએ કે મને બહુ સંસાર ચાલે છે, એટલે પૂજા જ કરતા રહીએ તો સમયથી સંસાર જતો રહે? ના જાય. તીર્થયાત્રા કરીએ તો અનેક જગ્યાએ જઈએ તો સંસાર જતો રહેશે પરમેનન્ટલી. સંસાર પાછો પરમેનન્ટ જતો રહેવો જોઈએ. ભય જીવનમાંથી પરમેનન્ટ જતો રહે, શોક પરમેનન્ટ જતો રહેવો જોઈએ. અનેક પ્રકારની જે મને મર્યાદાઓ, પરતંત્રતાઓ લાગે છે બધી, એ મારા જીવનમાંથી જતી રહેવી જોઈએ હંમેશ માટે. ના જાય. એટલે એ સરસ છે. ભક્તિનો પ્રથમ તબક્કો છે પૂજા, તે બધું.
ભગવાનના માનસ પૂજા કરવી, તીર્થયાત્રા કરવી, આ બધું સરસ જ છે, પણ તે પ્રથમ સ્તરની ભક્તિ છે. અને ભજન કરવું એ પણ, એટલે ભજન ગાઈએ આપણે એની વાત કરું છું, એ બધી પ્રથમ સ્તરની ભક્તિ છે. પણ આગળ બીજા તબક્કાઓ છે, એ બધી વાત ભગવાન કરે છે. એ વસ્તુની ચર્ચા આપણે કરીશું આવતી વખતે. એ બધું એ ભક્તિનો અહીંયા ઉલ્લેખ, ભક્તિને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે 12 થી 19 શ્લોકની વચ્ચે. આવતી વખતે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.